વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન જે છે એની એકમ કસોટી 12 તારીખે લેવામાં આવવાની છે। તો એના મહત્ત્વના આઈએમપી એમસીક્યુ વસ્તુને કયા મૂકીએ તો અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુનું સાઇઝનું મળે। તો અહીંયા ઓપ્શન આપેલા છે એફ પર, અનંત અંતરે, સી પર અથવા સીથી દૂર। તો આપણે આપેલું જ છે કે વસ્તુને સી પર રાખવામાં આવે તો પ્રતિબિંબ સી પર મળશે, બરાબર, અને સમાન પરિમાણનું અને વાસ્તવિક અને ઉલટું। તો વિદ્યાર્થી મિત્ર અહીંયા આવશે વસ્તુને સી પર રાખવામાં આવે તો પ્રતિબિંબ આપણને સી પર જ મળશે, બરાબર। તો ઓપ્શન નંબર સી આવશે। ચલો બીજો પ્રશ્ન, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? ચલો આવો પ્રશ્ન આપણને બુકમાં આપેલો છે નહીં, પરંતુ જો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ પૂછે તો અનંત આવે, અને સમતલ અરીસાનો જો પાવર પૂછે તો વિદ્યાર્થી મિત્ર શૂન્ય આવશે। તો બીજામાં આવશે અનંત। ચલો ત્રીજું, તારાઓની ટમટમવાની પ્રકાશીય ઘટનાનું કારણ ખાલી જગ્યા છે। તો તારાઓ ટમટમે છે એની પાછળ પહેલી જ લાઇનમાં લખેલું છે કે વાતાવરણીય વક્રીભવન જવાબદાર છે। તો વાતાવરણીય વક્રીભવન થવાને કારણે આપણને મૂળ સ્થાન કરતાં તારાઓ થોડાક ઉપર દેખાય છે, એટલા જ માટે આપણને ટમટમતા દેખાય છે। તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી। ચલો ચોથો, લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે। તો અહીંયા આવશે ઓપ્શન નંબર સી, ડાયોપ્ટર। બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, તેને મૂળાક્ષર ડી વડે દર્શાવવામાં આવે છે। તો બે પ્રકારના લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ। અંતર્ગોળ લેન્સ હોય એનો પાવર ઋણ હોય, અને બહિર્ગોળ લેન્સ હોય તો એનો પાવર વિદ્યાર્થી મિત્ર ધન હશે। ચલો 5મા નંબરનો એમસીક્યુ, પ્લસ 1.6 ડીશ છે એટલે કે પાવર પ્લસ છે, એટલે અહીંયા આવશે બહિર્ગોળ। તો બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? પ્લસ। તો 5મામાં શું આવશે? એ। ચલો છઠ્ઠું, ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો શો સંબંધ છે? તો આ બંને વચ્ચેનો સંબંધ છે આર બરાબર 2f। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે છઠ્ઠામાં સી, આ બુકમાં આપણને આપેલું જ છે। ચલો 7મા નંબરનું, નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો આપણને એક કોષ્ટક આપેલું છે, એમાં અલગ અલગ પ્રકાશીય ઘનતા આપેલી છે। તો સૌથી વધારે આવશે વિદ્યાર્થી મિત્રો એ, બી, સી, ડી। ચલો વિચારો તો શું આવશે? તો આમાં જવાબ આવશે હીરો, અને એની પ્રકાશીય ઘનતા દરેક વિદ્યાર્થી કોમેન્ટમાં કહેશે, બરાબર। તો કેટલી આવશે? ચલો 8મું, 10 સેમી, 20 સેમી, 25 સેમી ને 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી લેન્સનો પાવર સૌથી વધુ શેમાં હશે? તો આપણે એક સૂત્ર છે લેન્સનું P બરાબર 1/f। પાવર કોનો વધારે હોય? કે જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય। આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તો કેન્દ્ર લંબાઈ કોની ઓછી છે? તો 10 સેમી। તો ઓપ્શન નંબર ડી, P બરાબર 1/f, એટલે કે વ્યસ્ત સંબંધ છે એટલા માટે। ચલો 9મા નંબરનું, પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે, તો શેમાં આપણને પ્રતિબિંબ આભાસી મળે? જો વાસ્તવિક અને ઉલટું પૂછે તો આવશે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ। તો અહીંયા આવશે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ, ઓપ્શન નંબર બી આવશે। ચલો 10મું, શબ્દકોશ જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ થશે? તો 4 ઓપ્શન આપેલા છે, શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકાય કે નાના અક્ષરોને વાંચવા માટે બહિર્ગોળ લેન્સ, પણ જેની કેન્દ્ર લંબાઈ વધારે હોય તો અહીંયા આવશે ઓપ્શન નંબર એ, 50 સેન્ટીમીટર ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના મહત્ત્વના એમસીક્યુ પણ જોયેલા છે। તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ 2024, 23, 22 સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના જે પ્રશ્ન પૂછાયેલા બોર્ડની પરીક્ષામાં એનું સોલ્યુશન પણ છે। તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।